જય શ્રી રામ. ખેડૂતોના ખેતરો સલામત નથી, વિદ્યાર્થીઓના પેપરો સલામત નથી અને મંદિરોમાં આવતું દાન પણ સલામત નથી. આપણે સૌ છેલ્લા એક અઠવાડિયાથી જે સમાચાર સોશિયલ મીડિયામાં, ચેનલોમાં અને અમુક રામ ભક્ત ધર્માચાર્યો, સંતો, ભાજપ ભક્ત સંતો નહીં બોલે, જે આપણે જોઈ રહ્યા છીએ, ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે છે. જ્યારે સોમનાથ લૂંટાયું ત્યારે મુગલો હતા. અનેક આપણી વિદ્યાપીઠો, નાના મોટા મંદિરો, તીર્થો જ્યારે ખતમ થયા ત્યારે અંગ્રેજો હતા. અને આજે જ્યારે અયોધ્યા લૂંટાઈ રહી છે ત્યારે મુગલો અને અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય આ શાસક પાર્ટીના લોકો કરી રહ્યા છે. આ ઘટના નાની ઘટના નથી. કરોડો રામ ભક્તોનું ખરેખર હૃદય દ્રવી ઉઠે, જે આસ્થાથી ભગવાન રામ પ્રત્યે પોતાનો સમર્પણ ભાવ, પોતાની ભક્તિ, હજારો કિલોમીટરની યાત્રા કરીને જે લોકો દર્શન માટે પહોંચે, પોતાની પાસે જે પણ છે એક સમર્પિત ભાવથી ત્યાં અર્પણ કરે. ઘરેણા આવે, સોના ચાંદીની 1200 જેટલી ઈંટો ગાયબ થઈ જાય. અનેક મીડિયામાં અલગ અલગ પ્રકારના કરોડો રૂપિયાના આંકડા આવે છે. ચંપતરાય કે જે મુખ્ય ટ્રસ્ટના સર્વે સર્વા બની એમના અનેક સગાવાલાઓ દ્વારા કરોડોના કારસ્તાન થાય, એવા વિડીયો આવે કે જેમની પાસે સાયકલ લેવાના પૈસા નહોતા, એ લોકો પાસે 10-10 ગાડીઓ, જે લોકોને પોતાની એક દુકાન નથી એમની પાસે મોટી મોટી બિલ્ડિંગો, જેમની પાસે ફૂટી કોડી પણ ના હોય એમની પાસે કરોડો રૂપિયાની જમીનો. આ આખી સિસ્ટમ સમજવા જેવી છે. આ પ્રકારની ઘટનાઓ શા માટે થઈ રહી છે? દરેક રામ ભક્તોએ વિચાર કરવો પડશે. આ લોકોને ભગવાન રામની પણ બીક નથી, ઉપર બેઠેલા શાસકોની પણ બીક નથી. શું કામ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે? ખબર છે ઉપર સુધી આપણને આશીર્વાદ છે, આપણું કોઈ કઈ બગાડી લેવાનું નથી. નાના મોટા 1-2 જણને સજા થઈ જશે, એસઆઈટી નું ગઠન થઈ જશે, પણ ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારનો ભોળાંગ અને કોઈને કોઈની બીક નથી, કોઈને કાયદાની બીક નથી. બધા જ પડેલા છે. મજાની વાત તો એ છે કે કોઈ પકડાય નહીં એટલા માટે એવા સમાચાર સાંભળ્યા કે છેલ્લા 8 મહિનાના સીસીટીવી ફૂટેજ પણ ડિસ્ટર્બ કરવામાં આવ્યા છે, ડિલીટ કરવામાં આવ્યા છે. આવડી મોટી ઘટના, સીસીટીવીના જે કમ્પ્લીટ એના રેકોર્ડિંગ છે, શું આપને લાગે છે કે બ્યુરોક્રેસીના ઇન્વોલ્વમેન્ટ વગર આ બધું શક્ય છે? થોડો સમય આપણે બધા ટેવાઈ ગયા છીએ, થોડો સમય ચર્ચામાં રહેશે, પછી પાછા હતા એવા થઈ જઈશું. મને તો દુઃખ એ વાતનું છે કે રામ ભક્તો શું વિચારતા હશે? હમણાં જ ક્યાંક સમાચાર વાંચ્યા કે આ મહિનામાં દાનમાં 80% ઘટાડો. ખરેખર સાચું દાન શું છે? દાનની પવિત્રતા જળવાય છે. શિક્ષા અને સ્વાસ્થ્ય, ખરેખર આ જે કરોડો રૂપિયાનું દાન આવે છે એ કઈ જગ્યાએ વપરાવું જોઈએ? દાતાઓએ કઈ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ? રામ તો આપણા દરેકમાં છે, જન-જનમાં છે, કણ-કણમાં છે. શું કોઈને સારી શિક્ષા આપીએ, કોઈની શાળા કોલેજની ફી ભરી દઈએ તો ભગવાન રામ વધારે રાજી ના થાય? ખેર, રામ ભક્તોએ દરેકને વિનંતી છે કે આ દેશની સંસ્કૃતિ આપવાવાળી સંસ્કૃતિ છે, અને મંદિરોમાં દાન પણ જો સલામત નહીં રહે, લોકોની આસ્થાનું છે. વીવીઆઈપી કલ્ચર મંદિરોમાં બંધ કરવું પડશે. સામૂહિક રીતે આ પ્રકારની ઘટનાઓ માટે કંઈક ચોક્કસ વિચારવું પડશે. સરકાર પાસે પોતાના જે રિસોર્સિસ છે એની પણ સિક્યોરિટી નથી. આરબીઆઈ માંથી નોટો છપાઈને પહોંચતી નથી કે એ પણ ગુમ થઈ જાય છે. તો મંદિરોનો વહીવટ સરકારે શા માટે કરવાની જરૂર છે? આ દેશમાં અનેક મહંતો, સિદ્ધો, શંકરાચાર્યજીની પીઠો આપણી પાસે છે. શું સનાતન બોર્ડ થપાવવું જોઈએ કે મંદિરમાં એક ચોક્કસ રકમથી ઉપર વધારે કલેક્શન થાય તો એને સારા માર્ગે આજુબાજુના વિસ્તારના વિકાસ માટે
વાપરી નાખવા જોઈએ. કંઈક વિચારવું પડશે. સમય આવી ગયો છે મિત્રો. ભગવાન શ્રી રામ બધાને સદબુદ્ધિ આપે. વસુદેવ કુટુંબકમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમની સંસ્કૃતિમાંથી આપણે આવીએ છીએ અને આજે એ પરિસ્થિતિમાં આવી ગયા છે કે મંદિરોનું પણ ખાઈ જાય છે. તો આ કયા પ્રકારની માનસિકતા પાંગરી રહી છે? ચોક્કસ વિચારવું પડશે. ભગવાન શ્રી રામ બધાને સદબુદ્ધિ આપે અને રામ ભક્તોની રામ પ્રત્યેની આસ્થા અખંડ રહે, પ્રચંડ રહે. એ જ સદભાવના સાથે જય શ્રી રામ.